સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વરના જેકે ટ્રેડર્સના ગોડાઉનમાં થયેલ અગ્નિકાંડના તપાસનો રેલો સકાટા ઇન્ક કંપની સુધી પહોંચ્યો હતો। અંકલેશ્વર ખાતે આવેલ ચટપટા હોટલની પાછળ જેકે ટ્રેડર્સમાં તાજેતરમાં લાગેલી આગની ઘટનાને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે। ઘટનાના અનુસંધાને જીપીસીબી અંકલેશ્વરની કચેરી દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આગ બાદ સ્થળ પર થયેલી તપાસ દરમિયાન સ્ક્રેપ ગોડાઉનમાંથી સકાટા ઇન્ક ઇન્ડિયા કંપનીના ડ્રમો અને ડબ્બાઓ મળી આવ્યા હતા। આ મામલો વધુ ગંભીર બન્યો હોવાનું સામે આવ્યું છે, જેના આધારે જીપીસીબી દ્વારા આ ડ્રમો ગોડાઉન સુધી કેવી રીતે પહોંચ્યા અને તેનો નિકાલ નિયમ મુજબ કરવામાં આવ્યો હતો કે નહીં તે અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જીપીસીબીની ટીમ સકાટા ઇન્ક ઇન્ડિયા કંપની ખાતે પહોંચી વેસ્ટ સંચાલન, સ્ક્રેપ વેચાણ પ્રક્રિયા તથા પર્યાવરણ સંબંધિત કન્સેન્ટની શરતોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની વિગતવાર તપાસ હાથ ધરશે। તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલ તૈયાર કરી જીપીસીબી ગાંધીનગર સ્થિત વડઈ કચેરી ખાતે મોકલી આપવામાં આવશે। આ કાર્યવાહી શરૂ થતાં જ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલા તમામ ભંગારના માર્કેટોમાં કન્સેન્ટ વગર ઔદ્યોગિક કચરો અને ખરીદ વેચાણ કરતા તત્વોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આ આગની ઘટના બાદ હવે પર્યાવરણના નિયમોનું પાલન અંગે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।